છોટાઉદેપુરમાં ગતરોજ થયેલા વરસાદના પગલે ગુજરાતના પ્રથમ હાઈટેક રબ્બર ડેમમાં નદીમાં પાણીનું આગમન, ખેડૂતોમાં દેખાઈ રહ્યો છે ખુશીનો આરંભ. જય હિન્દ. હું સંજયસિંહ રાણા જોડાઈ ચૂક્યા છો જાગૃત. છોટાઉદેપુર જિલ્લાના કવાંટ, બોડેલી અને સંખેડા તાલુકામાંથી પસાર થતી હેરણ નદી પર રાજવાસના ગામે ગુજરાતનો સૌ પ્રથમ અત્યાધુનિક રબ્બર ડેમ હવે તૈયાર થવાના અંતિમ તબક્કામાં છે. પ્રથમ વરસાદ થતાં જ તેમાં પાણીનું આગમન પણ થઈ ચૂક્યું છે. અગાઉ રેડ ઝોન ગણાતા ચોમાસું પૂરું થતાં જ પાણીની વિકટ સમસ્યાનો સામનો કરતા વિસ્તારમાં અંદાજે ₹80 કરોડ કરતાં વધુના ખર્ચે બનેલો આ ડેમ આશીર્વાદરૂપ થશે એવું હાલ લાગી રહ્યું છે. અગાઉ રજવાડી સરકારે અહીં બનાવેલા આ ડેમ સમય જતાં કાંપ અને માટીથી ભરાઈ ગયો હતો, જેથી લોકોની રજૂઆત બાદ સરકારે આધુનિક ટેકનોલોજીને અપનાવીને આ ડેમની કુલ લંબાઈ 220 મીટર છે, જેમાં દક્ષિણ કોરિયાથી મંગાવવામાં આવેલા 60 મીટરના 3 ખાસ રબર બ્લેડર કુલ 180 મીટર ભાગમાં લગાવવામાં આવ્યા છે. આ ટેકનોલોજીથી સૌથી મોટી વિશેષતા એ છે કે માત્ર 30 મિનિટના સમયમાં હવા ભરીને તેને ઊંચો કરી શકાય છે અને ચોમાસામાં પૂરની સ્થિતિ વખતે માત્ર 30 જ મિનિટમાં હવા બહાર કાઢી તેને નીચે બેસાડી શકાય છે, જેથી ચોમાસાનું વહી જતું પાણી રોકી શકાશે અને આસપાસના ગામોમાં સિંચાઈ તથા પીવાના પાણીના જળસ્તર ઊંચા આવશે. તેમ કાશીપુરાના સ્થાનિક ખેડૂતોએ આ રબ્બર ડેમના કોન્સેપ્ટને આવકાર્યો છે. હાલ આ ડેમમાં પાણીની આવક થતાં ખેડૂતો ખુશખુશાલ લાગી રહ્યા છે. જુઓ એ દ્રશ્યો.